એક તરફ ઈરાન અને ઇરાક વચ્ચેના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજી ગેસની અછત વર્તાઈ રહી છે, ત્યારે બનાસકાંઠાના પશુપાલકોએ આત્મનિર્ભરતાનો અનોખો રાહ ચીંધ્યો છે। વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લો આજે ગોબર ગેસના ઉપયોગમાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ નંબરે છે। એક સમયે ગામડાની ગૃહિણીઓ માટીના ચૂલા પર લાકડા બાળીને રસોઈ કરતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે। સરકારના ગોવર્ધન પ્રોજેક્ટ હેઠળ બનાસકાંઠામાં વિક્રમી 1411 ગોબર ગેસ કનેક્શન કાર્યરત થયા છે। ખાસ કરીને દિયોદરના નવા ગામની વાત કરીએ તો અહીં 200 જેટલા પ્લાન્ટ પશુપાલકો માટે આશીર્વાદ સાબિત થયા છે। પશુપાલકો માત્ર 5000 રૂપિયાના લોકફાળામાં 42000ની કિંમતની કીટ મેળવી રહ્યા છે। ગાય ભેંસના ગોબરમાંથી ઉત્પન્ન થતો આ ગેસ સવારથી ચાથી માંડીને રાતના જમવા સુધીનો ખર્ચ બચાવી રહ્યો છે। આટલું જ નહીં, ગેસ વપરાયા પછી જે સ્લરી વધે છે તે ખેતી માટે ઉત્તમ ઓર્ગેનિક ખાતર પણ પૂરું પાડે છે। આમ બનાસકાંઠાના પશુપાલકોએ સાબિત કરી દીધું છે કે ગોબર એ કચરો નહીં પણ ધન છે। ત્યારે બનાસકાંઠાના ખેડૂતો ગોબરમાંથી આ ગેસ ઉત્પન્ન કરી રહ્યા છે, જે સવારની ચાથી માંડીને રાતના ભોજન સુધીની વ્યવસ્થા કરી રહ્યું છે। અને આનાથી જ બનાસકાંઠાના ખેડૂતો એ સાબિત કરી બતાવ્યું છે કે ગોબર, જેને લોકો કચરો માને છે પણ એ કચરો નથી, એ સાચેમાં ધન છે। કેમ કે જ્યારે અત્યારે યુદ્ધના કારણે ગેસની અછતની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે બનાસકાંઠાનો ખેડૂત આ સિદ્ધિ મેળવી રહ્યો છે। ગોબરમાંથી ગેસ ઉત્પન્ન કરીને સવારની ચાથી રાતના ભોજન સુધીનું ભોજન પૂરું પાડે છે। અમારા નવા ગામની અંદર ગોબર ગેસનો પ્લાન્ટ કરેલો 2 વર્ષ પહેલાં, એની અંદર ડેરીનો સહયોગ અને સરકાર શ્રીનો પણ સહયોગ, બંને સહયોગથી અમારે 1 રૂપિયો ભરવાનો આવ્યો નથી। પણ 2-3 ઢોરા હોય અહીંયાનું સોણ બધું ઠકણે જાય, આખું ગોબર ગેસમાં અમે નોખા છે અને એનો ગેસ થઈ અને અમારે મફતના ભાવે અત્યારે ઘરની અંદર રસોડું, ચા પાણી તમામ કરે છે। આજે અમારા ગામની અંદર 200 થી 250 જે ગોબર ગેસ બનાસ ડેરી દ્વારા આપવામાં આવ્યા છે, એનો અત્યારે અમે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ। આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અત્યારે જે એલપીજી ગેસ છે એની અમારે બિલકુલ જરૂર પડતી નથી। અને જે ગાય ભેંસનું છાણ છે એની અંદર મિક્સ કરી અને નાખવામાં આવે છે અને આખા દિવસની રસોઈ ગોબર ગેસ ઉપર બને છે। પ્લાન્ટ અત્યારે જે એલપીજી અછતના કારણે સૌથી વધુ એનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ એલપીજી યુદ્ધના કારણે જે સ્થિતિ સર્જાયેલી છે એની અછત અમારા ગામના અંદર જે ગેસ બાબતે કોઈ અછત નથી। અને એક દોડિયા છાણની અંદર આખો દિવસનું રસોઈ આ ગેસની અંદર બની જાય છે। એટલે સરકારશ્રી અને તથા ડેરીના સહયોગથી અમને આ ગેસ મળેલો અને સરકાર અને ડેરીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।